સાધુ અને ઉંદર. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ખૂબ જ જૂની વાર્તા છે કે દક્ષિણ ભારતમાં મહિલારોપ્ય નામના શહેરની નજીક એક શિવ મંદિર હતું, જે મંદિરમાં તામરાચૂડ નામના સાધુ રહેતા હતા. સાધુ રોજ શહેરમાં ભિક્ષા માંગવા જતા હતા. તેમનું જીવન ભિક્ષા દ્વારા જ ચાલતું હતું. તે બાકીની ભિક્ષાને એક વાસણમાં મૂકીને મંદિરની સેવામાં રોકાયેલા સેવકોને આપતો હતો. એ જ મંદિર પાસે એક ખાડામાં એક ઉંદર રહેતો હતો. ઉંદર ભિક્ષાના બાઉલ પર ચઢી જશે અને અનાજ ખાશે અને બાકીનું અનાજ વાટકીમાંથી નીચે ફેંકી દેશે, જે તેના સાથી ઉંદરો ખાશે. સાધુએ ભિક્ષાનો વાટકો ઊંચા ખીંટી પર લટકાવ્યો, પણ ઉંદર હજુ પણ ભિક્ષાના વાટકા સુધી પહોંચ્યો. સાધુ ઉંદરની ગતિવિધિઓથી ખૂબ જ પરેશાન થઈ ગયા. ઉંદરોને દૂર રાખવા માટે તે ક્યાંકથી ફાટેલો વાંસ લાવ્યો અને ભિક્ષાની વાટકી નીચે ફેંકતો રહ્યો. ઈજા થવાના ડરથી ઉંદર ખીંટી પર ચઢતા ડરી ગયો. એક દિવસ બીજો સંન્યાસી મંદિરમાં આવ્યો, જે તામરાચૂડ સંન્યાસીનો નજીકનો મિત્ર હતો. તામરાચૂડે મહેમાન સાધુનું સ્વાગત કર્યું. રાત્રે બંને જણા જમતા અને વાતો કરતા હતા ત્યારે તામરચૂડ વારંવાર ફાટેલા વાંસને જમીન પર ફેંકી રહ્યો હતો. મહેમાન સાધુને લાગ્યું કે તામરચૂડ તેની વાત પર ધ્યાન નથી આપી રહ્યો અને તેની અવગણના કરી રહ્યો છે. મહેમાન સાધુ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, લાંબા સમયથી હું તને જોઈ રહ્યો છું, તામરાચૂડ, મારી વાત પર ધ્યાન ન આપીને મારું અપમાન કરી રહ્યો છું. હું હવે અહીંથી જઉં છું. તાંબા પહેરેલા અતિથિ સાધુને સમજાવતાં તેને કહ્યું, મિત્ર, તમે વિચારો છો તેવું કંઈ નથી. એક ઉંદર અહીં રહે છે, તે મારા દાણામાંથી અનાજ ખાય છે અને બાકીના અનાજને નીચે ફેંકી દે છે, જે અન્ય ઉંદરો ખાય છે. મેં તેની પાસેથી ફૂડ કન્ટેનર બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ કોઈક રીતે તે હંમેશા ત્યાં પહોંચે છે. હું તેને આ વાંસ વડે ભગાડવાનો પ્રયત્ન કરું છું. મહેમાન સાધુએ કહ્યું, શું તમે જાણો છો કે તેનું બિલ ક્યાં છે? તામરાચૂડે જવાબ આપ્યો, ના. અતિથિ સાધુએ કહ્યું, કોઈ પણ કાર્ય કારણ વગર થતું નથી. તે ઉંદરનું છિદ્ર ચોક્કસ તિજોરીની ટોચ પર છે. તિજોરીની ગરમીને કારણે ઉંદર આટલો કૂદકો મારી રહ્યો છે. અતિથિ સાધુએ પૂછ્યું, તે ઉંદરનું કાણું જોયું છે? જો આપણે તેના છિદ્ર સુધી પહોંચી જઈશું, તો આપણે તેનો ખજાનો કાઢી લઈશું. પછી ઉંદર ઈચ્છે તો પણ તમારી ભિક્ષાના કટોરા સુધી પહોંચી શકશે નહીં. બીજા દિવસે સવારે તે બંને તેના પગના નિશાનને અનુસરીને ઉંદરના છિદ્ર પાસે પહોંચ્યા. સાધુને જોઈને ઉંદર છિદ્રમાંથી ભાગી ગયો. બંને સાધુઓએ ખાડો ખોદવાનું શરૂ કર્યું અને થોડી વારમાં ઉંદરના ખાડામાંથી ખજાનો બહાર આવ્યો. સાધુઓ ખજાનો લઈને મંદિરમાં આવ્યા અને મંદિરને ખજાનો દાનમાં આપ્યો. જ્યારે ઉંદર પાછો આવ્યો, ત્યારે તેનું છિદ્ર નાશ પામ્યું હતું અને ત્યાં કોઈ ખજાનો ન હતો. આનાથી ઉંદરને ઘણું દુઃખ થયું અને તેણે પોતાનો બધો આત્મવિશ્વાસ ગુમાવી દીધો. ઉંદર પાસે હવે કોઈ ખોરાક ન હતો અને તે ખૂબ જ ભૂખ્યો હતો અને તેણે ફરીથી મંદિરમાં જવાનું નક્કી કર્યું. ઉંદરે જોયું કે ફાટેલા વાંસને જમીન પર પછાડીને તામરાચૂડ અવાજ કરી રહ્યો છે. ત્યારે મહેમાન સાધુએ કહ્યું, દોસ્ત, હવે તમારે આ ફાટેલા વાંસની જરૂર નથી. હવે ઉંદર ઈચ્છે તો પણ આ ભિક્ષા વાટકી સુધી પહોંચી શકશે નહીં. ભિક્ષાના કટોરા સુધી પહોંચવા માટે ઉંદર પોતાની તમામ શક્તિથી કૂદી પડ્યો, પણ ત્યાં પહોંચી શક્યો નહીં. ઉંદરે ઘણીવાર પ્રયત્ન કર્યો, પણ દરેક વખતે નિષ્ફળ ગયો. તેને જોઈને બંને સાધુઓ તેની મજાક ઉડાવી રહ્યા હતા. તે ત્યાંથી ચૂપચાપ પાછો આવ્યો. ઉંદરે તેના પૈસા પાછા લાવવાનું નક્કી કર્યું. એક દિવસ રાત્રે એક ઉંદર મંદિરમાં પહોંચે છે અને તે બોક્સને કરડવાની કોશિશ કરવા લાગે છે, જેમાં પૈસા રાખવામાં આવ્યા હતા. બોક્સનો અવાજ સાંભળીને સાધુ જાગી ગયા અને નજીકમાં રાખેલા વાંસ વડે ઉંદર પર હુમલો કર્યો. એક વાંસ ઉંદરને અકળાયો અને પડતી વખતે ઉંદરે કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો અને ફરી ક્યારેય મંદિરમાં ન આવ્યો. બોધ: જો આપની પાસે સંસાધનો હોય તો આત્મવિશ્વાસ અદ્ભુત શક્તિઓ લાવે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.